હેલો મિત્રો, કેમ છો? આજે આપણે BNSS અંતર્ગત જુવેનાઇલ જસ્ટિસ ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે કે જુવેનાઇલ જસ્ટિસ કાયદા અંતર્ગત બાળ કલ્યાણ સમિતિ એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટીની રચના, સત્તા, કાર્યો અને જવાબદારીની ચર્ચા કરો. મારી દ્રષ્ટિએ મોસ્ટ ટાઈમપી સવાલ છે. પરીક્ષાની અંદર તમારે આને તૈયાર કરી જ લેવો જોઈએ. આ પ્રશ્ન પૂછાય એટલે આપણે આપણા ફોર્મેટ મુજબ સૌથી પહેલા ફ્રન્ટ પેજ પર મુદ્દા બનાવવાના છે. મુદ્દા પછી વિસ્તારથી સમજાવવાના છે. સૌથી પહેલો મુદ્દો બને છે પ્રસ્તાવના. એની અંદર રચના, કાર્યો અંગેની જે કલમો આવે છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત એની આપણે વાત કરવાની છે. પછી આપણો જે મહત્વનો મુદ્દો છે, કયો મુદ્દો બને છે કે જુવેનાઇલ જસ્ટિસ અંતર્ગત બાળ કલ્યાણ સમિતિની રચનાનું કલમ કઈ લાગે છે તો કલમ 27 લાગે છે. એ આપણે મુદ્દા સમજાવીશું 10 રચનાની અંદર. ત્યાર પછી આપણે વાત કરીશું સમિતિની કાર્યવાહી. આ જે બાળ કલ્યાણ સમિતિ છે એ કઈ રીતે કામ કરશે, કેટલા દિવસ ભરાશે, એનો નિર્ણય કેવી રીતે આખરી ગણાશે, કેટલા સભ્યો જોઈશે, એની આપણે વાત કરીશું. એની વાત કરવામાં આવેલી છે સેક્શન નંબર 28ની અંદર, એનો મુદ્દો બનાવીશું. ત્યાર પછી વાત કરવામાં આવેલી છે કાર્યો અને જવાબદારી. તો લગભગ 11 થી 10 જેટલા મુદ્દા છે એ કાર્યો અને જવાબદારીને આપણે લખવાનું છે. સેક્શન નંબર 30ની અંદર એની વાત કરવામાં આવેલી છે. પછી કેસ લખવાનો હોય, પણ કેસ અહીંયા કોઈ આવતો નથી એટલે આપણે સીધું સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહે છે. એટલે આટલા 5 થી 6 મુદ્દા તમારે અહીંયા ફ્રન્ટ પેજ પર લખવાના છે અને વિસ્તારથી સમજાવવાના છે. તો સમજાવીએ. સૌથી પહેલો મુદ્દો બને છે પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર આપણે શું લખવાનું છે તો બાળ કલ્યાણ સમિતિનું કામ શું છે, બાળ કલ્યાણ સમિતિની રચના કેવી રીતે કરવામાં આવે છે, કોણ કરે છે. તો બાળકોનું જ્યારે ધરપકડ કરવામાં આવે છે ત્યારે એની સંભાળ રાખવા માટે, એમની દેખરેખ રાખવા માટે સ્પેશિયલ બાળ કલ્યાણ સમિતિ એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટીની રચના કરવામાં આવેલી છે, જે બાળકો પર દેખરેખ રાખશે, એમનું સંકલન કરશે, એનું પુનઃસ્થાપન, પુનઃવ્યવસ્થાપન એ અંગેની કાર્યવાહી કરતા હોય છે. તો બાળ કલ્યાણ સમિતિની રચના કેવી રીતે કરવાની, કોણ કરશે એ અંગેની જોગવાઈ સેક્શન નંબર 27ની અંદર. બાળ કલ્યાણ સમિતિનું કાર્ય શું છે એ અંગેની વાત સેક્શન નંબર 30ની અંદર. એવું કઈ રીતે કાર્યવાહી કરી છે એ અંગેની તમામ જોગવાઈ આપણે સેક્શન નંબર 27થી લઈને 30ની અંદર જોવા મળે છે. એટલે બાળ કલ્યાણ સમિતિની રચના, કાર્યો, જવાબદારી, કાર્યવાહી અંગેની તમામ વાત સેક્શન નંબર 27થી લઈને 30ની અંદર જુવેનાઇલ જસ્ટિસ કાયદા અંતર્ગત આપવામાં આવેલી છે, જેની ચર્ચા નીચે મુજબ છે. એ રીતે તમારે પ્રસ્તાવનાને 5 થી 6 લીટીની અંદર ફ્રેમ કરવાની રહે છે. ચાલો તો જોઈ લઈએ. બાળકોની કાળજી રાખવા માટે, જ્યારે બાળકોની ધરપકડ કરવામાં આવે અથવા નોર્મલ બાળકો આ સંઘર્ષની અંદર આવતા હોય ત્યારે બાળકોની કાળજી રાખવા માટે, સંભાળ રાખવા માટે અને કલ્યાણ કરવા માટે, બાળકોનું કલ્યાણ કરવા માટે બાળ કલ્યાણ સમિતિની રચના કરવામાં આવેલી છે. એવું કઈ રીતે કામ કરશે, એની રચના કોણે કરેલી છે, કેવી રીતે કરેલી છે, એના કાર્યો કયા છે, એમને કયા પાવર્સ આપવામાં આવેલા છે સરકાર તરફથી, તો એ અંગેની તમામ વાત સેક્શન નંબર 27થી લઈને 30માં આપવામાં આવેલી છે. જેની અંદર રચનાની વાત સેક્શન નંબર 27ની અંદર અને કાર્યની વાત સેક્શન નંબર 30ની અંદર કરવામાં આવેલી છે, જેની ચર્ચા નીચે મુજબ છે. એ રીતે તમારે 5 થી 6 લીટીમાં પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની રહે છે. આટલી વાત થઈ ગઈ એટલે આપણે તરત જ વાત કરીશું બાળ કલ્યાણ સમિતિની રચના. સમિતિની અંદર ઘણા બધા મુદ્દા આપણે બનાવેલા છે. જેમ કે વાત કરી દઈએ, સૌથી પહેલાં રચના કોણ કરશે, ત્યાર પછી સભ્ય સંખ્યા કેટલી છે, એની મુદ્દત કેટલી રહેશે, એની લાયકાત શું છે, એની ગેરલાયકાત શું છે, એ કેટલા કામ કરશે, કેટલા સભ્યોની જરૂરિયાત રહેશે, એ તમામ મુદ્દા આપણે અહીંયા બનાવેલા છે. તો એ વારાફરતી તમારે લખવાના છે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો મુદ્દો બને છે રચનાનો, કે બાળ કલ્યાણ સમિતિની રચના કોણ કરે છે. તો સૌથી પહેલો મુદ્દો બનાવી દેવાનો, બાળ કલ્યાણ સમિતિની રચના કોના દ્વારા કરવામાં આવે છે તો રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સરકાર એટલે ગુજરાત રાજ્યનું નામ આવી જાય. આપણી જે વાત કરીએ તો ગુજરાત સરકારની, તો રાજ્ય સરકાર દ્વારા આજ્ઞાપત્રિકામાં જાહેરનામું બહાર પાડવામાં આવે છે અને દરેક જિલ્લાની અંદર એક બાળ કલ્યાણ સમિતિ એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટીની રચના કરવામાં આવશે અને એમને એમના કાર્યો, જવાબદારી, સત્તા સોંપવામાં આવે છે કે એમણે આ ટાઈપના કાર્ય કરવાના છે. તો દરેક જિલ્લાની અંદર એક અથવા એક કરતાં વધારે પણ બાળ કલ્યાણ સમિતિની રચના કરી શકે છે. કોણ રચના કરશે તો પહેલું નામ લખવાનું, ભાઈ રાજ્ય સરકાર દ્વારા રચના કરવામાં આવે છે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. રાજ્ય સરકાર આજ્ઞાપત્રિકાની અંદર, પેપરની અંદર અથવા તો પોતાના જે ડોક્યુમેન્ટ હશે એની અંદર બહાર પાડે છે, જાહેરાત બહાર પાડે છે કે આ કમિટી આ જગ્યા પર આ સરનામું, આ અધિકારી, એનો ટેલિફોન નંબર આ રીતે શું કરે છે, આજ્ઞાપત્રિકા બહાર પાડે છે, જાહેરાત બહાર પાડે છે. એક હોઈ શકે, એક કરતાં વધારે પણ શું હોઈ શકે તો આવી CWC હોઈ શકે, ચાઇલ્ડ વેલફેર કમિટી હોઈ શકે છે, એટલે કે બાળ કલ્યાણ સમિતિ હોઈ શકે છે. ચાલો તો રચના કોણ કરે છે, રાજ્ય સરકાર. એટલી જ વાત લખવાની છે. તો રાજ્ય સરકાર દ્વારા આજ્ઞાપત્રિકામાં જાહેરાતનામું બહાર પાડીને દરેક જિલ્લાની અંદર એક અથવા વધુ બાળ કલ્યાણ સમિતિની રચના કરવાની જોગવાઈ આપવામાં આવેલી છે. તેમજ એ લોકો શું કરી શકે, એમને સત્તા આપશે, કાર્યો કયા કરવાના, કઈ જવાબદારી એમણે નિભાવવાની,
એ અંગેની બધી જ વાત અંદર આપવામાં આવે છે. તો આટલી વાત તમારે લખવાની. દરેક જિલ્લાની અંદર એક બાલ કલ્યાણ સમિતિ એક કરતાં વધારે પણ હોઈ શકે છે. ચાલો, તો આટલી વાત લખવાની. નિમણૂક કોના દ્વારા થાય, રચના કોના દ્વારા થાય? રાજ્ય સરકાર દ્વારા. આપણી વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા. સભ્ય સંખ્યાની વાત કરીએ તો એ ટોટલ 5 સભ્ય સંખ્યા છે, જેની અંદર એક અધ્યક્ષ રહેશે જે મહત્વનો રહેશે અને બીજા 4 સભ્યો રહેશે. એ 4 સભ્યોમાંથી બી એક કોણ હશે? સ્ત્રી સભ્ય તરીકે રાખવાની છે, એટલે કે ફિમેલને તમારે સભ્ય તરીકે રાખવાની છે. 5 ટોટલ સભ્યો હોવા જોઈએ, તેની અંદરથી એક તમારો અધ્યક્ષ રહેશે અને બીજા 4 અન્ય સભ્યો રહેશે. એ 4 સભ્યોમાંથી પણ એક તમારી શું હોવી જોઈએ? સ્ત્રી હોવી જોઈએ, સ્ત્રી સભ્ય હોવી જોઈએ. એની વાત પણ અહીંયા કરવામાં આવેલી છે. ચાલો, તો અહીંયા આપણે લખી દેવાનું સભ્ય સંખ્યા, એક અધ્યક્ષ, 4 સભ્યો, જેમાં એક મહિલા હોવી જોઈએ, મહિલા સભ્ય હોવી જોઈએ, સ્ત્રી સભ્ય હોવી જોઈએ. કુલ કેટલા સભ્યો છે? ટોટલ 5 સભ્યો છે. તમામ બાળક સંબંધી નિષ્ણાત હોવા જોઈએ. તમામ સભ્યો કેવા હોવા જોઈએ? બાળક સંબંધી નિષ્ણાત હોવા જોઈએ. આની પણ વાત કરેલી છે, એ પણ તમારે અહીંયા લખી દેવાનું કે તમામ કેવા હોવા જોઈએ? બાળક સંબંધી નિષ્ણાત હોવા જોઈએ. તરત જ ત્રીજો મુદ્દો બનાવવાનો, સ્ટાફ, કે સ્ટાફની વ્યવસ્થા પણ કરી શકે છે. આજે દરેક જિલ્લાની અંદર બાલ કલ્યાણ સમિતિ રચેલી છે, એના સ્ટાફ, એને ચલાવવા માટે સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે, અથવા તો આ જે જિલ્લા છે, જિલ્લાવાળા પોતે પણ શું કરી શકે? સ્ટાફની નિમણૂક કોન્ટ્રાક્ટ બેઝ પર અથવા તો અન્ય રીતે પણ ભરતી કરીને કરી શકે છે. તો એકમની કામગીરી માટે સ્ટાફની નિમણૂક પણ કરવામાં આવે છે. રાજ્ય સરકાર મોટાભાગે કરતી હોય, જે બી કર્મચારી કે પટ્ટાવાળા કે ક્લર્ક કે અકાઉન્ટન્ટ જેની નિમણૂક કરવી હોય તેની નિમણૂક કરે છે, અથવા પોલીસની નિમણૂક પણ કરતી હોય. મહિલા પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે છે. તો સ્ટાફની વ્યવસ્થા પણ કરી શકે છે, એની નિમણૂક પણ કરવામાં આવે છે. ચોથો મુદ્દો બનાવવાનો, લાયકાત. સૌથી મહત્વની વાત છે કે લાયકાત શું છે અહીંયા તમારે ભરતી થવું હોય તો. પહેલી વાત છે કે 7 વર્ષનો અનુભવ દરેક સભ્યને હોવો જોઈએ. આ જે 5 સભ્યો છે, દરેકને 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ. કયા 7 વર્ષની અંદર સારી કઈ બાબતનો અનુભવ હોવો જોઈએ? જેમ આપણે લો ભણીએ છીએ તો આપણને LLB અને LLMનો અનુભવ અથવા તો 5 વર્ષ પ્રેક્ટિસનો અનુભવ હોવો જોઈએ વગેરે વગેરે માંગે. તો અહીંયા પણ 7 વર્ષનો અનુભવ માંગે છે. પણ શામાં? પહેલી વાત કરેલી છે આરોગ્ય શિક્ષણ. જેને આરોગ્ય શિક્ષણનું નોલેજ હોય, જ્ઞાન હોય, તેવા વ્યક્તિ નિમણૂક પામી શકે. 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ. બીજું, કલ્યાણ પ્રવૃત્તિ ક્ષેત્ર જોડાયેલા હોય, કલ્યાણ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય, તેની પણ પસંદગી થઈ શકે છે. બીજું, બાળ માનસશાસ્ત્ર, બાળકનું માનસશાસ્ત્ર વિશે અભ્યાસ કરેલો હોય, કે બાળકનું મગજ કેવી રીતે કામ કરે છે, કઈ રીતે કામ કરે, એનો અભ્યાસ કરેલો હોય. બીજું, મનોચિકિત્સક હોય, એટલે કે ડૉક્ટર, બરાબર, સાયકોલોજિસ્ટ એમ કહી શકીએ. તો મનોચિકિત્સક હોય, એની પણ નિમણૂક થઈ શકે છે. કાયદાનો જાણકાર હોય, તમારું કામ આવી ગયું અહીંયા કે ભાઈ કાયદાનો જાણકાર હોય, 7 વર્ષનો પ્રેક્ટિસનો અનુભવ હોય, તો તમે અહીંયા જઈ શકો છો. બીજું, સામાજિક કાર્યમાં જોડાયેલા હોય, સામાજિક કાર્યકર તમે હોય અને 7 વર્ષનો અનુભવ હોય તો પણ તમે અહીંયા જોડાઈ શકો છો સભ્ય તરીકે. માનવ વિકાસથી પણ જોડાયેલા હોવા જોઈએ. માનવ વિકાસની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. એનો મગજ કેવી રીતે કામ કરે છે, સાયકોલોજિસ્ટ કહીએ ને તે રીતે, તો માનવ વિકાસ કેવી રીતે થાય એનું પણ તમને જ્ઞાન હોવું જોઈએ. એની પણ ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ બાબતનો પ્રેક્ટિસ ધરાવતો હોય, આ ઉપરના જે નોલેજની વાત કરી, કે આરોગ્ય શિક્ષણની વાત કરી, કલ્યાણ પ્રવૃત્તિની વાત કરી, બાળ માનસશાસ્ત્રની વાત કરી, મનોચિકિત્સકની વાત કરી, કાયદાની વાત કરી, સામાજિક કાર્યકરની વાત કરી, માનવ વિકાસની ડિગ્રીની વાત કરી. એમાં 7 વર્ષનો અનુભવ તમારી પાસે હોવું જોઈએ અને ડિગ્રી હોવું જોઈએ. તો તમે અહીંયા સભ્ય બની શકો છો આ સમિતિની અંદર. અધરવાઇઝ તમે સમિતિની અંદર સભ્ય બની શકતા નથી. તો આટલી વાત લાયકાતની અંદર તમારે લખવાની છે. લાયકાત ધરાવતા સભ્યોની નિમણૂક કોણ કરે? તો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સરકાર આ સભ્યોની નિમણૂક કરે છે. આ અનુભવ ધરાવતા હોય તેવા સભ્યોની નિમણૂક. હવે આપણે બીજો મુદ્દો બનાવીશું, ભાઈ મુદ્દત. આ દરેક સભ્ય છે એ કેટલા વર્ષ સુધી, કેટલો ટાઈમ સુધી અહીંયા ભૂમિકા ભજવશે? તો 3 વર્ષ સુધી, વધુમાં વધુ 3 વર્ષ સુધી ભૂમિકા ભજવશે. તો એની વાત લખવાની છે કે કેટલા મુદ્દત સુધી? ભાઈ 3 વર્ષ સુધી એ લોકો સભ્યો રહેશે. ત્યાર પછી રિટાયર થઈ જતા હોય, બરાબર, પછી બીજાનો નંબર લાગે. ચાલો, તો 3 વર્ષ સુધીની મુદ્દત માટે સભ્યો રહી શકે છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે. ગેરલાયકાતની વાત કરીએ. ગેરલાયક ક્યારે ઠરી જાય? પહેલી વાત તો કે અહીંયા સભ્ય તરીકે તો જોડાયેલા છે, પણ એમને ગેરલાયક ઠરી દેવા, નિમણૂકમાંથી દૂર કરી દેવામાં આવે. ક્યારે એવું બને કે નિમણૂકમાંથી દૂર કરી દેવામાં આવે? તો ગુના બદલ દોષિત ઠેરવવામાં આવે. કોઈ ગુનો એના પર ચાલતો હોય ને ગુના બદલ એમના પર BNSS અંતર્ગત શું થયેલી હોય? કાર્યવાહી થયેલી હોય ને કોર્ટથી એમને સજા થયેલી હોય, તો પછી એમને દૂર કરી દેવામાં આવે છે, નિમણૂક પાત્ર થતા નથી. તો એની પણ વાત કરેલી છે. સતત 3 માસ સુધી ગેરહાજર રહે. ચાલો, સતત 3 માસ સુધી ગેરહાજર રહેલા હોય, અહીંયા કીધેલું જ છે સતત 3 માસ સુધી ગેરહાજર રહે, આવતા નહીં હોય, બરાબર, કામગીરી કરવા માટે, તો પછી એમને દૂર કરી દેવામાં આવે છે, જતા રહે. અથવા તો 1 વર્ષની અંદર 3/4 હાજરી કરતાં ઓછી હાજરી આપે. 3/4 કરતાં ઓછી હાજરી
આપે તો પણ એમને નિમણૂક રદ કરી દેવામાં આવે, ત્યારે પણ એ લોકો ગેરલાયક ઠરી જતા હોય. તો પહેલી વાત આપણે યાદ રાખવાની કે સતત 3 માસ સુધી આવે જ નહીં, ગેરહાજર હોય. હવે કોઈને મેડિકલ પ્રોબ્લેમ હોય તો વાત અલગ છે કે ભાઈ મેડિકલનો પુરાવા આપ્યો કે મારાથી નહીં આવે તો વાત અલગ છે, પણ સતત 3 માસ સુધી ગેરહાજર રહે તો યાદ રાખવાનું છે 3 માસ સુધી અથવા તો વર્ષની અંદર 3/4 કરતાં ઓછી હાજરી આપેલી હોય તો પછી શું કરવામાં આવે, એની નિમણૂક રદ કરી દેવામાં આવે છે. 3/4 હાજરી કરતાં ઓછી હાજરી, મિનિમમ 75% હાજરી હોવી જોઈએ. એના કરતાં ઓછી હાજરી તમે આપો તો પછી તમારી નિમણૂક રદ થઈ જાય. 3/4 કરતાં 75% યાદ રાખે તો પણ ચાલે, 75% હાજરી હોવી જ જોઈએ. એના કરતાં પછી ઓછી આપો તો પછી તમને નિમણૂક રદ કરી દેવામાં આવે. એટલે 100માંથી 75 દિવસ તો તમારે આવવાનું જ છે, બરાબર, હાજરી આપવાની જ છે સભ્યોએ. નહીં આપો તો પછી રદ થઈ જાય છે નિમણૂક. તો આ છે ગેરલાયકાત. હવે આપણે વાત કરીએ સત્તા, કે આ દરેક સભ્યને કેવી, આ સમિતિની પાસે કઈ સત્તા રહેલી છે, કેટલી સજા કરી શકે, એ મેન મહત્વની વાત છે. ચાલો, તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેવી સત્તા એમને આપવામાં આવેલી. ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે કેટલી સત્તા છે, તો ભાઈ 3 વર્ષ સુધીની સજા કરી શકે અને 10,000 રૂપિયાનો દંડ કરી શકે. તો એટલી સત્તા દરેક સભ્ય પાસે છે, બરાબર. એટલી સત્તા આ સમિતિ પાસે છે એમ કહી તો પણ ચાલે. તો એ લોકો કેટલી સજા કરી શકશે, 3 વર્ષ અને 10,000 રૂપિયા સુધીનો દંડની સજા કરી શકે છે. તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેવી સત્તાની વાત કરવાની છે. હવે આ કાયદો આવેલો ત્યારે આઈપીસી લાગુ હતું, બરાબર, એ ધ્યાનમાં રાખો, અથવા તો સીઆરપીસી લાગુ હતું. હાલમાં તો બીએનએસએસ આવી ગયું છે તો બધું બદલાઈ ગયું છે, તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો. બીએનએસએસમાંથી આપણે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ નીકળી ગયેલી છે, એટલે એનું નામ લખવાની જરૂરિયાત નથી, તમારી બુકમાં આપેલું છે એટલે લખી નહીં આવતા, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ લખજો. ચાલો, હવે ફરિયાદ નિવારણ સત્તાધિકારીની પણ વાત કરેલી છે કે કોઈ પ્રોબ્લેમ આવે, કેસ જલ્દી નિકાલ નહીં થાય તો કોને ફરિયાદ કરવાની. તો અહીંયા આપણે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને એટલે કે ડીએમને ફરિયાદ કરવાની છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ આપણે શું કરશું, ફરિયાદ કરશું. એ શું કરશે, ફરિયાદ ઉપર વિચારણા કરશે અને પોતાને યોગ્ય લાગે તેવો હુકમ કરશે. ચાલો, તો એની પણ વાત કરવામાં આવેલી છે કે ફરિયાદ નિવારણ સત્તાધિકારી કોણ છે, આ લોકનો તેમના ઉપરી કોણ છે, તેમના ઉપરી જે છે તે ફરિયાદ નિવારણ સત્તાધિકારી કોણ છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે ઓળખવામાં આવે. એમ આપણા જિલ્લામાં જોઈએ તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કલેક્ટર હોય, બરાબર. તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો હવાલો કોઈ જજને પણ આપવામાં આવેલો હોય, તો આ જરૂર નથી કે કલેક્ટર જ હોય, કોઈ જજને પણ આપવામાં આવેલો હોય. તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરવામાં આવશે, એ લોકો વિચારણા કરશે અને યોગ્ય લાગે તેવો હુકમ કરશે. જો ફરિયાદ કોઈ હોય, કોઈ બાબતમાં એનું નિરાકરણ ન આવતું હોય તો એને ફરિયાદ કરી શકાય છે. તો આટલી વાત છે. કયો કયો મુદ્દો આપણે જોયો, સૌથી પહેલો મુદ્દો જોયો રચના. રાજ્ય સરકાર દ્વારા સભ્યો કેટલા, તો 5 છે, બરાબર. પછી સ્ટાફની વ્યવસ્થા કરી શકે છે. લાયકાત તો 7 વર્ષનો એક્સપિરિયન્સ અલગ જ્ઞાન ક્ષેત્રમાં હોવો જોઈએ. મુદ્દતની વાત કરીએ 3 વર્ષની. ગેરલાયકાત તો આ ગુનો થયેલો હોય, 3 માસ સુધી નહીં આવતો હોય, 75% કરતાં ઓછી હાજરી હોય તો નિમણૂક રદ. સત્તા કેવી છે, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જેવી સત્તા છે. અને ફરિયાદ નિવારણ કોણ છે, તો ડીએમ છે, એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય. કોઈ બી વ્યક્તિ હોઈ શકે જિલ્લામાં, પોલીસવાળાને પણ બનાવવામાં આવે અથવા તો જજને પણ બનાવવામાં આવે અથવા કલેક્ટરને પણ બનાવવામાં આવે. જે વ્યક્તિ હોય તે પછી આગળનું કામ કરે. તો આટલી વાત છે. એ રચનાની અંદર તમારે મુદ્દા વાઇઝ બનાવીને લખવાનું છે. મુદ્દા એ જ તમારો પ્રેઝન્ટેશન છે, મસ્ત હાઇલાઇટ કરીને અંડરલાઇન પાડીને કરજો. તમારા ઉપર છે તમે કેવી રીતે બનાવો. કલરિંગ બોલપેનનો યુઝ કરો, બ્લેક એન્ડ બ્લુ તો પણ ચાલે. હવે આગળની વાત કરીએ આપણે સમિતિ બેઠકની કાર્યવાહી. આ જે સમિતિ છે, બાળ કલ્યાણ સમિતિ, ચાઇલ્ડ વેલફેર કમિટી, એ શું કાર્યવાહી કરે, ખાલી બેસી તો રીતની હશે. તો આપણે 4 મુદ્દા લખેલા છે શું કાર્યવાહી કરવાની. સૌથી પહેલે ઓછામાં ઓછા 20 દિવસ મળશે, બરાબર. શાના અંદર, મહિનાની અંદર, એટલે કે મહિનાની અંદર દિવસ કેટલા આવે, 30 આવે, બરાબર. એમાં 20 દિવસ એ લોકોએ મળવાનું છે, એટલે કે ફક્ત 5 જ દિવસની રજા મળે. એમાં ઓલરેડી 5 તો રવિવારે જ આવતા હોય, એટલે 5 દિવસ એ લોકો રજા કરી શકે. એટલે મહિનામાં ઓછામાં ઓછા 20 દિવસ મળશે, બરાબર. એની વાત કરેલી છે. નહીં મળે તો પછી અહીંયાથી એ લોકોને ઉચકી મૂકે. નિયત કરેલા નિયમો અને કાર્યવાહીનું પાલન કરશે. આ સમિતિ ઉપર જે સત્તા જવાબદારી સરકારે આપેલી હોય તેનું એમણે પાલન કરવાનું રહે છે. તો ભાઈ 20 દિવસ આવવાનું છે, 20 દિવસ આવવાનું જ છે. ચાલો, તો નિયત કરેલ નિયમો અને કાર્યવાહીનું પાલન તેઓ કરશે આ કાર્યવાહી કરવા માટે. બીજું, નિર્ણય લેતી વખતે મતભેદ થાય તો બહુમતીનો અભિપ્રાય અમલી બનશે. હવે 5 જણા છે, એમાંથી 3ને લાગે કે ભાઈ હા છે ને 2ને લાગે ના છે, તો જેનો અભિપ્રાય, બહુમતીનો અભિપ્રાય, 3 જણા કહે છે હા, બરાબર, અને 2 જણા ના પાડે, તો બહુમતી જે આવે તેનો અભિપ્રાય અમલી બનશે. એ લોકો કહે કે ભાઈ સજા નથી કરવાની ને પેલા 2 કહે કે સજા કરવી જોઈએ, બરાબર. તો પછી બહુમતી જે હોય, જે બાજુ વધારે વોટ પડેલા હોય તે બાજુ શું કરવામાં આવે, એમનો હુકમ માન્ય રાખવામાં આવે. પણ એવું બને કે ઘણી વખત પેલી 2 સભ્ય ના પાડે અને 2 સભ્ય હા પાડે. હવે કરવાનું શું, તો તેવા સંજોગોની અંદર અધ્યક્ષનો અભિપ્રાય અમલી બને છે. જો
બહુમતી ન હોય, બંને બાજુ સરખા વોટ પડે, બે સભ્ય 4 સભ્ય છે, આ બાજુ 2 બી કહે કે આ બાજુ 2 ના કહે, હવે થાય શું? તો પછી અધ્યક્ષ જે કહે તે પછી માન્ય રાખવો પડે. તો અધ્યક્ષનો અભિપ્રાય અમલી બને છે નિર્ણય લેતી વખતે. ચાલો બીજું આગળના મુદ્દાની વાત કરીએ કે સભ્યોની ગેરહાજરીના કારણે કાર્યવાહી ગેરકાયદેસર બનશે નહીં. હવે કોઈ સભ્ય નહીં આવે એના કારણે તમારી જે કાર્યવાહી છે તે ગેરકાયદેસર બનતી નથી. કાર્યવાહી તો ચાલુ જ છે. પણ અહીંયા એવું કહેવામાં આવેલું છે કે જ્યારે પણ તમે આખરી નિર્ણય લો, ફાઇનલ નિકાલ કરો કેસનો, ત્યારે 3 સભ્યો તો ઓછામાં ઓછા હોવા જ જોઈએ. જો ના હોય તો પછી કાર્યવાહી અમલી બનતી નથી. તો આની પણ વાત કરવામાં આવે. નોર્મલી નિર્ણય લેતા હોય ત્યારે ભલે ગમે એટલા સભ્યો હોઈ શકે, આ બાજુ 3 હોઈ શકે, આ બાજુ 2 હોઈ શકે, આ બાજુ 1 હોઈ શકે, આ બાજુ 2 હોઈ શકે, બરાબર. ટોટલ સભ્ય 3 હોઈ શકે. પણ મિનિમમ જ્યારે તમે ડિસિઝન લો, આખરી ફાઇનલ ડિસિઝન લો, ત્યારે 3 સભ્યો તો મિનિમમ જોઈએ. એના કરતાં તો ઓછા હોવા જોઈએ નહીં. પછી ભલે અહીંયા મિટિંગ ભરતા હોય ત્યારે હાજરી નહીં હોય તો કંઈ નહીં, પણ ડિસિઝન વખતે મિનિમમ 3 સભ્યો તો હોવા જ જોઈએ. એના કરતાં ઓછા હોય તો નહીં ચાલે. ટોટલ કેટલા સભ્યો છે? 5 સભ્યો છે, એમાંથી 3 તો હોવા જ જોઈએ. 2 નહીં આવેલા હોય તો ચાલશે. તો આની વાત કરેલી છે. સમિતિની બેઠકની કાર્યવાહી સેક્શન નંબર કઈ છે? 28ની અંદર એની વાત કરવામાં આવેલી છે. તો એ પણ તમારે યાદ રાખવાની છે. મહિનાની અંદર 20 દિવસ મળવાનું છે. નિયત કરેલા નિયમોનું કાર્યવાહીનું પાલન કરવાનું છે. નિર્ણય લેતી વખતે બહુમતી જે કહે તે પ્રમાણે કામ કરવાનું. જો બહુમતી નહીં હોય તો અધ્યક્ષ જે કહે તે પ્રમાણે કામ કરવાનું છે. સભ્યોની હાજરી ન હોય તો બી કાર્યવાહી તો જે ચાલતી છે તે ચાલશે જ, બરાબર. ગેરકાયદેસર બનતી નથી. અને મિનિમમ 3 સભ્ય હોવા જોઈએ આખરી ડિસિઝન લેતી વખતે, નિર્ણય લેતી વખતે. તો આટલી વાત તમારે કાર્યવાહીની અંદર લખવાની રહે છે. હવે આપણે વાત કરીશું સેક્શન નંબર 30ની અંદર સમિતિના કાર્યો અને જવાબદારીની વાત કરીશું. લગભગ 16 જેટલા મુદ્દા બનાવેલા છે. તે વારાફરતી તમારે 1 લાઇનર સ્વરૂપમાં લખી દેવાના રહે છે, અથવા તો 2-3 લાઇન ઉદાહરણ સાથે સમજાવો તો પણ ચાલશે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલે રજૂ થયેલ બાળકનું સંજ્ઞાન લેવું તેમજ એમને સ્વીકારવા. જે કેસ બાલ કલ્યાણ સમિતિમાં આવેલો હોય એનું સંજ્ઞાન લેવાનું છે, એટલે કે કેસ ચલાવવાનો છે. ગુનામાં સંજ્ઞાન લેવું એટલે કેસ ચલાવવાની વાત છે. તો ગુનામાં સંજ્ઞાન લેવું અને તેમને સ્વીકારવા અને કેસ ચલાવવાની કાર્યવાહી એમણે હાથ ધરવાની રહે છે. તો એ પણ વાત અહીંયા કરવાની છે. પહેલા મુદ્દાની અંદર શું છે? ગુનાનું સંજ્ઞાન લેવું એવો મુદ્દો બનાવવાનો છે કે જે બી બાળકનો કેસ આવેલો હોય, બરાબર, એ બાળકનું ગુનામાં સંજ્ઞાન લેવાનું છે અને એને સ્વીકારવાના અને એનું કેસ ચલાવવાનું છે કે એમને ગૃહની અંદર મોકલવાના છે, સજા કરવાની છે, ક્યાં મોકલવાના છે એ અંગેનો નિર્ણય લોકો લેવાનો છે. કારણ કે બાળકની કાળજી રક્ષણ અંગે માટે આ સમિતિ બનાવેલી છે. ચાલો ગુનાનું સંજ્ઞાન લેવાનો પહેલો મુદ્દો. બીજું, બાળ કલ્યાણ સંબંધિત તમામ મુદ્દા પર તપાસ યોજવી. બાલ કલ્યાણ માટેના જેટલા બી મુદ્દા હોય તો બાલ કલ્યાણ સંબંધિત તમામ મુદ્દા પર તપાસ યોજવી. બાલ કલ્યાણ સમિતિ માટે શું મહત્વનો મુદ્દો શું છે? બાળકની કાળજી લેવાની છે. તો એના માટેના જેટલા પણ તપાસ યોજી શકાતી હોય, એનો મનોચિકિત્સક જ્ઞાન ચકાસવાનું હોય, એની હેલ્થ કેવી છે, બધું જોવાનું હોય તો તપાસ યોજવી પડે છે. તો બાલ કલ્યાણ સંબંધિત જેટલા બી મુદ્દા બનતા હોય એની તપાસ યોજવાની છે. દાખલા તરીકે મનોચિકિત્સકની વાત કરી, હેલ્થની વાત કરી, એની ઉંમરની વાત કરી, બરાબર, એને કયો ગુનો કરેલો છે, કેવા પ્રકારનો ગુનો કરેલો છે, એના સંજોગો શું હતા, બધી બાબતની તપાસ કોણે કરવાની છે? તો બાલ કલ્યાણ સમિતિએ કરવાની છે. તો બીજો મુદ્દો શું છે? તપાસ યોજવાની છે, બરાબર. ત્રીજી વાત કરી છે પાલક તરીકે મૂકવાનો આદેશ કરવો. જે વ્યક્તિ સંભાળ કરી શકતો હોય એનો પાલક તરીકે મૂકવાનો આદેશ પણ કરવામાં આવે છે. તો બાળકને પાલક તરીકે મૂકવાનો આદેશ કરવાની વાત કરવામાં આવેલી છે. જે સંભાળ કરતો હોય કઈ વ્યક્તિની નિમણૂક કરવી, નિરીક્ષણ ગૃહમાં મૂકવાનો છે કે કોઈ વ્યક્તિ કે મા બાપ કે કોની નિમણૂક કરવાની, તો એની વાત અહીંયા આ લોકો ડિસાઇડ કરશે જે સભ્યો હશે તે. તો ત્રીજો મુદ્દો તરીકે પાલક તરીકે મૂકવા માટેનો આદેશ કરવો એની વાત છે. ચોથો વાત કરીએ અહેવાલ રજૂ કરવાનો છે. બાળક પર જે સ્ટડી કરેલી છે એનો અહેવાલ જે તે અધિકારીને અથવા તો જે તે કોર્ટને રજૂ કરવાની પણ વાત આવે છે. તો સામાજિક અન્વેષણ કરવાનું છે. તો સામાજિક અન્વેષણ કરીને અહેવાલ રજૂ કરવાનો છે. પોલીસ અધિકારીએ તપાસ કરેલી હશે, બાળક પોલીસ જે હશે એમણે પણ તપાસ કરેલી હશે, એનું અન્વેષણ કરશે અને અહેવાલ રજૂ કરશે અને જે જગ્યા પર મોકલવાનો હશે ત્યાં પ્રદર્શિત કરવાનું કામ પણ કરશે. બીજું છે આદેશ આપવાનું કામ. કઈ બાબતમાં આદેશ આપવાના છે? તો કાળજી બાબતમાં બાળકની કાળજી કરવાની છે, બાળકનું રક્ષણ કરવાનું છે, બાળકને પુનઃવસવાટ કરાવવાનો છે, ફરી પાછળથી એને ઘરમાં મોકલવાનું છે અથવા તો ઘર અપાવવાનું છે, પુનઃસ્થાપન કરવાનું છે. જે સજા કાપીને આવેલો હોય એને ફરી પાછું સ્થાપન કરવાનું છે, કોઈ જગ્યાએ નોકરી લગાડવાનું છે, કોઈ જગ્યાએ તાલીમમાં લગાવવાનું છે. માટે જરૂરી વ્યક્તિને આદેશ આપવા. જરૂરી વ્યક્તિને આદેશ આપશે. કોને આદેશ આપશે? એક તો પહેલાં તો એના મા બાપ આવે, બરાબર, એને આદેશ આપે. બીજો પ્રોબેશન અધિકારીને કહે કે ભાઈ તારા અંડરમાં આ છોકરો છે, એના ઉપર એની તાલીમને કોઈ નુકસાન ન જાય તે જોવાનું કામ કોનું છે? તારું છે. અથવા તો યોગ્ય વ્યક્તિ જે વ્યક્તિની નિમણૂક કરેલી હોય એ વ્યક્તિને કોણ આપશે આદેશ? તો બાળ કલ્યાણ સમિતિ આદેશ આપશે. શાના માટે? ભાઈ બાળકની કાળજી રાખવા માટે, રક્ષણ કરવા માટે, પુનઃવસવાટ માટે,
પુનઃસ્થાપન માટે જરૂરી આદેશ આપશે. તો આદેશ આપવાનું કામ છે કોને આપશે? માતા પિતા, પ્રોબેશન અધિકારી અને યોગ્ય વ્યક્તિને. તો એ પણ તમારે અહીંયા લખવાનું. છઠ્ઠા મુદ્દાની વાત કરીએ, નોંધાયેલ સંસ્થા પસંદ કરવાની છે. બાળકની વ્યવસ્થિત કાળજી રાખવામાં આવે, એનું રક્ષણ થાય, એને તાલીમ મળે એ હેતુથી વ્યવસ્થિત સંસ્થાની પસંદગી કરવામાં આવે છે. ચાલો, તો જરૂરિયાત ધરાવતા બાળકોને, બધા જ બાળકો માટે નથી, જેને જરૂરિયાત ધરાવતું હોય એવા બાળકોને શું આપવાનું છે? રક્ષણ પૂરું પાડવાનું છે. તો નોંધાયેલ સંસ્થાની અંદર એને મોકલવામાં આવે છે, એવો આદેશ પસાર કરવામાં આવે છે. આ બાળ કલ્યાણ સમિતિ એમને શું આપશે? નોંધાયેલ સંસ્થાને પસંદ કરી આપશે કે આ જગ્યા પર તમે જાઓ, ત્યાં તમારી તાલીમ પણ મળશે, તમને શિક્ષણ પણ મળશે. તો નોંધાયેલી સંસ્થા પસંદ કરવા માટે પણ મદદરૂપ થાય છે, એ પણ સત્તા એમને રહેલી છે. બીજું, મુલાકાત લેવાનું કામ આપવામાં આવેલ છે. મુલાકાત લેવાની સત્તા છે. તો દર માસે ઓછામાં ઓછી 2 મુલાકાત શું કરશે? નિવાસ સ્થાને મુલાકાત કરશે. કોઈ જગ્યા ઉપર નિવાસ સ્થાન હશે બાળકોને જ્યાં એમની કાળજી અને રક્ષણ લેવામાં આવતું હોય, દાખલા તરીકે નિરીક્ષણ ગૃહ, તો ત્યાં દર માસે મહિનાની અંદર ઓછામાં ઓછી 2 મુલાકાત કરવામાં આવશે. તો એની પણ વાત કરેલી છે. મુલાકાત કરીને શું કરશે? તપાસ કરશે, ચકાસણી કરશે કે બધું બરાબર છે કે કેમ. ને જો બધું બરાબર નહીં લાગે તો પછી સરકારને શું કરશે? ફરિયાદ કરે. તો એની જ વાત છે. રાજ્ય સરકારને સેવા ગુણવત્તા બાબતે સલાહ આપવી. તો ત્રીજો મુદ્દો, અગાડીનો મુદ્દો શું છે? 8મો, સલાહ આપવાનું કામ. કઈ બાબતે સલાહ આપશે? કે નિરીક્ષણ ગૃહ બાબતે સલાહ આપવાનું કામ છે કે જે ગુણવત્તા કે સેવા પૂરી પાડવામાં આવે છે બધી સંસ્થાઓ તરફથી, તો એમની સંસ્થાનું જે ગુણવત્તા છે એ સુધારવા માટે, એનામાં ફેરફાર કરવા માટે શું કરશે? રાજ્ય સરકારને શું આપશે? સલાહ આપવાનું કામ પણ કરે છે. રાજ્ય સરકાર સેવા ગુણવત્તા બાબતે સલાહ આપશે રાજ્ય સરકારને. કોણ? આ સમિતિ. નિર્ણય, ઓછામાં ઓછા 3 સભ્યોએ નિર્ણય લેવાનો છે. જ્યારે પણ આખરી ચુકાદો આપે ત્યારે ઓછામાં ઓછા 3 સભ્યો તો જોઈએ. એટલે નિર્ણય માટેની સત્તાની વાત છે કે નિર્ણય ઓછામાં ઓછા 3 સભ્યો દ્વારા લેવા જોઈએ, એનાથી ઓછા હોવા જોઈએ નહીં. એ પણ એમની સત્તા અને કાર્યોની અંદર આવે છે. મંડળ તરફથી મોકલાયેલ કેસનો નિકાલ કરવાનો. ઘણી વખત મંડળ તરફથી કેસ મોકલવામાં આવશે તો એની તપાસ કરવામાં આવશે, પુરાવા લેવામાં આવશે, બાળકને સાંભળવામાં આવશે, ફરિયાદીને સાંભળવામાં આવશે અને શું કરવામાં આવશે? કેસનો નિકાલ ઝડપથી કરવામાં આવે છે. ઓકે, તો એની વાત કરવાની છે. બીજું છે સંકલન કરવાનું છે. ઘણી વખત આ બાળ કલ્યાણ સમિતિ સંકલન કરવાનું કામ કરે છે. જે બાળક એમની પાસે આવેલું છે, એની પાસે ઘર નથી, ખાવા પીવા માટે ખોરાક નથી, તો એમને મૂકવાના કાં તો સંકલનનું કામ કરે. કોની સાથે? પોલીસ ઓફિસર સાથે, બરાબર, જોડાયેલ પોલીસ જે હશે એની સાથે, પોલીસ અધિકારી સાથે. બીજું છે સંગઠન કોઈ હોય તો તેની સાથે, કોઈ મજૂરનો વિભાગ હોય તો તેની સાથે, અન્ય સંસ્થા સાથે, એજન્સી સાથે, અથવા તો બાળ નિરીક્ષણ ગૃહની વાત આવી જાય. નિરીક્ષણ ગૃહનું નામ પણ અહીંયા લખી દેવાનું છે. એની સાથે શું કરે? એની સાથે સંકલન કરવાનું કામ કરે છે. તો આ બધી સંસ્થાઓ છે જે પોલીસ છે, સંગઠન છે, અથવા તો મજૂર વિભાગ છે, એજન્સી છે, બાળક કલ્યાણની કોઈ બીજી સંસ્થાઓ છે, એની સાથે શું કરે છે? સંકલન કરવાનું કામ કોણ કરે છે? બાળ કલ્યાણ સમિતિ કરે છે. કે જેના કારણે એ બાળક જે આવ્યું છે એની સંરક્ષણ અને સંભાળ વ્યવસ્થિત કરી શકાય. શિક્ષણ સંસ્થા સાથે પણ શું કરે છે? સંકલન કરતી હોય કે આ બાળકનું શિક્ષણ ન બગડે એ રીતે સંકલન કરવાનું કામ પણ કરે છે. નેક્સ્ટ, બાળકને યોગ્ય કાનૂની સેવા ઉપલબ્ધ કરાવવી. જો એમની પાસે વકીલ ન હોય તો વકીલની સેવા, કાનૂની સેવા ઉપલબ્ધ કરાવવાનું કામ પણ કોનું છે? બાળ કલ્યાણ સમિતિનું છે. તો એ કાર્ય પણ કરે છે. તો બાળકને યોગ્ય કાનૂની સેવા ઉપલબ્ધ કરાવવાનું કામ પણ કરે છે. નિયત કરેલ કાર્યો કરવા. જે કાર્યો નિયત કરવામાં આવેલા હોય આ કાયદાથી, તો એ કાર્યો પણ એમણે નિભાવવાના હોય. જેમ કે 4 મહિનાની અંદર એમણે પોતાની તપાસ શોધીને ફાઇનલ ડિસિઝન આપવાનું હોય તો તે પણ આવી જાય છે. તો એટલી ઝડપથી કાર્યવાહી પૂરી કરવાની. દર મહિનાની અંદર 20 દિવસ મુલાકાત થવી જોઈએ, તો એ વાત આવે. નિરીક્ષણ ગૃહ દર મહિનાની અંદર 2 વખત મુલાકાત થવી જોઈએ, તો એની વાત આવી જાય છે. તો આ કાર્યો નિયત કરેલા છે તે કરવાના છે. અહેવાલ મોકલવાનું કાર્ય છે તો એ પણ એમણે કરવાનું છે. નિયત જે કાર્ય કરવા કીધેલા હોય તે દરેક સભ્યોએ કરવાના હોય. દુરુપયોગ ફરિયાદ આવે તો તપાસ યોજવી. કોઈ વખતે બાળકોના દુરુપયોગ અંગેની ફરિયાદ આવે તો એની તપાસ પણ યોજવાની હોય. ઘણી વખત બાળ કલ્યાણ સમિતિને કોઈ બાળક માટે દુરુપયોગ થતો હોય, કામ કરાવતા હોય ખોટી રીતે, તો એ અંગેની ફરિયાદ આવતી હોય તો તે અંગેની તપાસ યોજવાનું કામ પણ કોનું છે? તે અંગેની તપાસ. દાખલા તરીકે નિરીક્ષણ ગૃહ છે, એ ખોટું કામ કરતું હોય તેના પર તપાસ યોજવાનું કામ કોનું? બાળ કલ્યાણ સમિતિનું રહે છે. તો દુરુપયોગ બાબતે ફરિયાદ સાંભળવાનું કામ, તપાસ કરવાનું કામ કોનું છે? તો એમનું છે. નેક્સ્ટ મુદ્દો, જાતીય શોષણ સંબંધમાં પુનર્વસન માટે પગલાં લેવા અથવા તો પુનર્વસવાટ માટે પગલાં લેવા. કોઈ બાળક છે જેની સાથે જાતીય શોષણ થયેલું હોય, તો બી ગયેલું હોય, એની પાસે ઘરની વ્યવસ્થાની હોય, કોઈ પર ભરોસો ન કરતો હોય, તેવા સંજોગોની અંદર કોની જવાબદારી બને છે? તો જવાબદારી બને છે બાળ કલ્યાણ સમિતિની કે એનું વ્યવસ્થાપન યોગ્ય રીતે થાય, પુનર્વસન કહેવામાં આવે. એના માટે પગલાં લેવાનું કામ કોનું છે? એના માટે પગલાં લેવાનું કામ બાળ કલ્યાણ સમિતિનું છે. જેથી કરીને બાળકને યોગ્ય શિક્ષણ મળે, યોગ્ય જાળવણી મળે, એની વાત છે. તો એનું કાર્ય પણ કરે છે. નેક્સ્ટ મુદ્દો, છેલ્લો મુદ્દો છે
સમિતિ સમક્ષ રજૂ ન થયેલા કેસનું સંજ્ઞાન લેવાનું. જે કેસ આ સમિતિ સમક્ષ રજૂ ન થયેલો હોય અને કેસનો નિકાલ ન થયેલો હોય તો એવા કેસનું સંજ્ઞાન જાતે લેવાનું છે કે લાવ ભાઈ આ કેસ મને આપી દે, હું એનું નિરાકરણ લાવીશ. તો એવા જે કેસ છે જેનું સંજ્ઞાન નથી લેવાયું એ કેસનું સંજ્ઞાન લેવાનું છે અને કેસનો નિકાલ કરવાનો છે. તો જે રજૂ થયેલા કેસ ન હોય એને જાતે જ લેવાના છે, સંજ્ઞાન લેવાનું છે અને શું કરવાનું છે, કેસનો નિકાલ કરવાનો છે. તો આટલા જે બાબતો છે, આટલા જે કાર્યો અથવા જવાબદારી છે તે કોની છે, બાળ કલ્યાણ સમિતિની છે. તો આટલા 16 મુદ્દા જે છે કે 15 મુદ્દા જે છે એ તમારે વ્યવસ્થિત મુદ્દા પાડીને સમજાવવાના છે. આપણે ઓલરેડી પાડી જ ગયા છે. ચાલો ફરી પછી એકવાર ગુનામાં સંજ્ઞાન લેવાનું કાર્ય, પછી તપાસ યોજવાનું કાર્ય છે, પછી પાલક તરીકેની ભૂમિકા અથવા તો આદેશ કરવાનું કાર્ય છે, અહેવાલ રજૂ કરવાનું કાર્ય છે, આદેશ આપવાનું કામ પુનઃ વસવાટ વગેરે બાબતોમાં, પછી નોંધાયેલ સંસ્થા પસંદ કરવાનું કામ છે. ચાલો દર માસે મુલાકાત લેવાનું કામ છે, પછી સલાહ આપવાનું કામ છે રાજ્ય સરકારને, નિર્ણય ઓછામાં ઓછા 3 જણે લેવાનું કામ છે, કેસનો નિકાલ કરવાનું કામ છે, સંકલન કરવાનું કામ છે, કાનૂની સેવા ઉપલબ્ધ કરાવવાનું કામ છે, નિયત કરેલ કાર્યો કરવાનું કામ છે, દુરુપયોગ સામે ફરિયાદની તપાસ કરવાનું કામ છે, પુનઃવર્ષન કરવાનું, જાતીય શોષણ કોઈ બાળક સાથે થયેલું હોય તો તે છે, અને સમિતિ સમક્ષ રજૂ થયેલા કેસનું નિરાકરણ લાવવાનું કામ છે. તો આટલા કામ કોણ કરે છે, તો આટલા કામ બાળ કલ્યાણ સમિતિ દ્વારા કરવામાં આવે છે કે જે બાળક નુકસાન થયું છે, જે આ સંઘર્ષમાં આવેલું છે જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત, તો એમને શું આપવાનું કામ કરે છે, રક્ષણ અને સલાહ અથવા સૂચન આપવાનું કામ પણ કરે છે. એમની દેખભાળ કરવાનું કામ, એમની કાળજી લેવાનું કામ કોણ કરે છે, આ બાળ કલ્યાણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. ચાલો તો જ્યારે પણ આ સવાલ પૂછાય એટલે પહેલાં રચનાના આ મુદ્દા સમજાવવાના છે, પછી તમારે કાર્યવાહી સેક્શન નંબર 28 મુજબ સમજાવવાની છે, રચના 27 મુજબ સમજાવવાની છે, સેક્શન નંબર 30ની અંદર કાર્યો આપેલા છે. આ 16 મુદ્દા વ્યવસ્થિત તમારા મુદ્દા પાડીને સમજાવવાના છે. અને છેલ્લે પછી તમારે શું લખવાનું, તો સમાપન લખવાનું છે. સમાપન લખવાનું છે કે બાળ કલ્યાણ સમિતિની રચના સેક્શન નંબર 27 અંતર્ગત કરવામાં આવેલી છે, રાજ્ય સરકાર દ્વારા એની રચના કરેલી છે. જે શું કરે છે, શું કામ કરે છે, તો બાળક જે સંઘર્ષમાં આવેલા છે એમની દેખભાળ રાખવાનું કામ કરે છે, એમની કાળજી લેવાનું કામ કરે છે અને મને મદદ પૂરી પાડવાનું કામ કરે છે, નિરીક્ષણ ગૃહમાં મોકલે છે અને તાલીમ, શિક્ષણ વગેરેના કાર્યો કોના દ્વારા કરવામાં આવે છે, તો બાળ કલ્યાણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. તો આ સવાલ પૂછાય તો વ્યવસ્થિત આ રીતે મુદ્દા પાડીને તમારે પ્રેઝન્ટેશન સારું થાય એ રીતે લખવાનો રહેશે. ઓકે, ચાલો બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.